હેલો નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ચેપ્ટરનો આખો એક ઓવરવ્યૂ જોયો હતો. હવે આજના સેશનની અંદર આપણે નિયત સંબંધના જે ખૂબ મહત્વના એવા સૂત્ર છે એની આપણે શરૂઆત કરીશું. બરોબર છે? તો જુઓ, તમને થોડું હાઇલાઇટ થાય એટલા માટે આપણે થોડા મોટા અક્ષરે પણ લખ્યું છે કે સૂત્રની યાદી. ચલો શરૂઆત કરીએ છીએ આપણે સૂત્ર. હવે આંકડા શાસ્ત્રમાં મહત્વનું શું હોય છે આપણા માટે? સૂત્ર જ હોય છે. સૂત્ર આવડે એટલે આપણને દાખલા તો આવડે. ચલો શરૂઆત કરીએ છીએ આપણે. વાયની એક્સ પરની દરેક દાખલાની અંદર ક્યાંક ને ક્યાંક આવો શબ્દ તમને દેખાય છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ જણાવો. તો આ આપણું સૌથી મુખ્ય અને અગત્યનું સમીકરણ છે. દરેક દાખલામાં આપણે આ શોધવાનું જ છે. આ યાદ રાખજો, y કે બરાબર a પ્લસ b ઇન્ટુ એક્સ. જ્યાં આ જે b છે એ b શું છે આપણા માટે? તો કે bxy છે. અહીંયા લખ્યું છે ને, ખાસ યાદ રાખજો, byx આવશે, byx. બરોબર છે? ભૂલાય નહીં, તમારે ધ્યાન રાખવાનું છે. byx એટલે y ની x પરની છે, એટલે આ સુધારી નાખજો તમે લોકો. ચલો તો યાદ રાખવાનું છે byx નિયત સંબંધાંક છે. એ શું છે? અંતઃખંડ છે. હવે અંતઃખંડ આપણને યાદ ન રહે, આપણે યાદ રાખવાનું છે અચળાંક. x છે એ આપણા માટે નિરપેક્ષ ચલ છે અને ક્યાંક ને ક્યાંક આપણે y શીખીને આવ્યા છે એ આપણા માટે સાપેક્ષ ચલ છે. તો બસ ખાલી અત્યારે આ યાદ રાખો, y કે બરાબર a પ્લસ b ઇન્ટુ એક્સ. b નો મતલબ થશે byx. બીજી રીત છે જ આપણે bxy, x ની y પરની, પણ એ અત્યારે નથી ભણવાની, એ તમારે બેચલરમાં ભણવાની આવશે, એટલે અત્યારે આપણે આ યાદ રાખવાની જરૂર નથી. ચલો b ની કિંમત શોધવા માટેના સૂત્ર. હવે સૂત્ર આપણે શરૂ કરીએ. બરોબર છે? એના માટે તમારે લોકોને ખૂબ મહત્વનું છે એ છે ચેપ્ટર નંબર 2. એમાં જે સૂત્ર હતા એ જ સૂત્ર આપણે મૂકવાના છે. ક્યાંક એના છેદમાં કંઈક ફેરફાર આવે છે, બાકી એક્ઝેક્ટલી ત્યાં જે નિયમો હતા એ જ નિયમો આપણે અહીંયા કન્ટિન્યુ કરવાના છે. તો પહેલા ચેપ્ટર નંબર 2 છે, એ ચેપ્ટર નંબર 2 ના તમે સૂત્ર વ્યવસ્થિત સારી રીતે જુઓ. એના માટે ઓલરેડી લેક્ચર મૂકેલો છે આપણે ચેપ્ટર નંબર 2 ના સૂત્રનો. તો પહેલા એ જુઓ, સારી રીતે તમે સમજો અને પછી તમે આ સૂત્ર જોશો તો તમને વધુ ખ્યાલ આવશે. ચલો શરૂઆત કરીએ છીએ b ની કિંમત શોધવા માટે. તો જ્યારે મોટા દાખલા આપણે ગણીએ ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ટૂંકા દાખલા માટેના પાછા કેવા છે? અલગ અલગ સૂત્ર છે. ચલો, x બાર અને y બાર ની કિંમતો પૂર્ણાંકમાં મળે, એટલે કે પોઈન્ટ વગરની મળે. જેમ કે x બાર અને y બાર બંને પોઈન્ટ વગર હોય, એટલે કે તમને મળે 167, 168 અથવા તો તમને મળે 35, 40. તો આ પૂર્ણાંક સંખ્યા કહેવાય, પોઈન્ટ વગરની સંખ્યા મળે ત્યારે આપણે આ સૂત્ર મૂકવાનું છે. સુરેખ સહસંબંધ કરીએ છીએ ત્યારે સૂત્ર શું હતું? સિગ્મા x માઇનસ એક્સ બાર y માઇનસ y બાર અંડર રૂટ સિગ્મા x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. એના કરતા સરળ છે. y નો કોન્સેપ્ટ તો આખો નીકળી જ જવાનો છે અને અહીંથી તમારે રૂટ દૂર કરી દેવાનું છે, એટલે આ સૂત્ર તમારે થઈ જશે. બરોબર છે? બીજી હું તમને હિન્ટ આપી દઉં છું. ચલો, હિન્ટ એટલે શું? જ્યાં જ્યાં b આવે છે ત્યાં તમારે સમજવાનું છે byx. x એ છેલ્લું છે ને, એટલે તમારે હંમેશા ક્યાં આવશે? છેદની અંદર આવશે. જેમ કે અહીંયા તમારે આખું જ લખવાનું byx. byx એટલે ક્યાં આવી જાય? છેદની અંદર આવી જાય. ઇઝ ધેટ ક્લિયર? ચલો નેક્સ્ટ વન. આ ક્યારે આવે? જ્યારે પૂર્ણાંકમાં x બાર અને y બાર મળે ત્યારે. બીજું, x બાર અને y બાર જો અપૂર્ણાંક આવે, બંને કિંમત અપૂર્ણાંક હોય અથવા બેમાંથી કોઈ એક અપૂર્ણાંકમાં હોય, તો જોવાનું x અને y ની કિંમતો જો નાની આપેલી હોય તો કયું સૂત્ર? b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન, આપણે વર્ગમૂળ દૂર કરી નાખ્યું. ચેપ્ટર નંબર 2 ની સરખામણી કરશો ને તો એમાં રૂટ નીકળી જાય. ખાલી શું યાદ રાખવાનું? n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. યાદ કરો ને, ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી આપણે શીખતા હતા, ન્યૂનતમ વર્ગની રીત. એ જ તો સૂત્ર છે. ત્યાં આપણે t બોલતા હતા, અહીંયા આપણે x બોલીએ છીએ, છે એનું એ જ.
કોઈ ચેન્જીસ નથી. હવે x ની જગ્યાએ તમે u લખી નાખો તો એ તમારા માટે થઈ જાય u નું સૂત્ર. ચલો, અંશ n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. ક્યારે? તો કે જ્યારે x અને y ની કિંમતો મોટી હોય અને ઉગમ બિંદુ પરિવર્તન કરવામાં આવેલું હોય ત્યારે. હવે અહીંયા બે પ્રશ્નો ઊભા થાય છે. હવે જો દાખલો સિમ્પલ છે, એમાં કોઈ જ વસ્તુ આપણે ભાગ્યા નથી કરતા. ચેપ્ટર નંબર 2 માં ઘણા બધા દાખલાની રકમ મોટી હતી તો આપણે ડિવાઈડ બાય 100 કરતા હતા, ડિવાઈડ બાય 5 કરતા હતા, ડિવાઈડ બાય 2 કરતા હતા, પોઈન્ટ હતું તો ડિવાઈડ બાય 0.1 કરતા હતા. ત્યાં સૂત્રમાં પરિવર્તન હતું જ નહીં. પણ જો અહીં તમે ચેપ્ટર નંબર 3 નિયત સંબંધની અંદર જો તમે દાખલામાં ડિવાઈડ મોટી સંખ્યા અને નાની સંખ્યા કરો છો, પોઈન્ટને દૂર કરો છો, તો એવા સમયે તમારે cx અને cy નો જો તમે ઉપયોગ ટેબલમાં કરો છો, ઉપર ગણતરીમાં કરો છો, તો નીચે સૂત્રમાં તમારે ફરજિયાત લખવું પડશે. જો નહીં લખો તો ખોટું પડશે. બરોબર છે? એટલે લખ્યું છે કે b ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે તો નોર્મલ સૂત્ર આપણું આ થશે. પરંતુ જો સ્કેલમાં પરિવર્તનથી સ્વતંત્ર નથી, એટલે કે જ્યારે આપણે કેલ્ક્યુલેશન ઉપર કરીશું, આવનારા સમયની અંદર જ્યારે આપણે દાખલા ગણીશું, તેનું દાખલામાં યાદ કરાવીશ કે ચલો uv આ તો બંને સરખું જ છે, ખાલી આટલી વસ્તુ નવી એડ કરવાની છે. તો ખાસ યાદ રાખજો, સિવાય એટલે શું થાય તો કે x માઇનસ a અપોન cx અને v જ્યારે શોધીએ ત્યારે y માઇનસ b અપોન cy. એટલે સિવાય ને તમે જે પ્રિડિક્ટ કરો અહીંયા ઉપર લખવાનું છે, cx ને જે કરો એ તમારે છેદમાં લખવાનું છે. સૂત્ર ખાલી યાદ રાખો, જ્યારે દાખલો ગણશો ને એટલે 110% તમને લોકોને સમજમાં આવી જશે કે cy અને cx છે શું. બરોબર? કારણ કે આ u અને v ની ગણતરી આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર કરીને આવ્યા છીએ. તો બસ યાદ રાખજો, જ્યારે નાની હોય ત્યારે xy વાળી, જ્યારે મોટી કિંમત હોય ત્યારે તમારે uv ની રીત મૂકવાની છે. નેક્સ્ટ, હવે નાના દાખલા ખૂબ મહત્વના હોય, બે ગુણની અંદર તમારે પૂછાય. જો સહવિચરણ એટલે શું? કોવેરિએશન xy. આને શું કહેવાય? સહવિચરણ કહેવાય. સહવિચરણ xy ની માહિતી આપેલી હોય તો પહેલું શું? તો b કેવી રીતે મળે? કોવેરિએશન xy અપોન sx નો સ્ક્વેર. બરોબર છે? આને વિચરણ કહેવાય. x નું વિચરણ એટલે sx સ્ક્વેર, અને પ્રમાણિત વિચલન હોય તો એને sx કહેવાય. બીજું સૂત્ર b નું, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n ઇન્ટુ sx સ્ક્વેર. જો કોવેરિએશન તમારે ફાઇન્ડ કરવાનું છે, કોવેરિએશન તમારે ફાઇન્ડ કરવાનું છે તો શું કરવાનું? સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન n. એટલે આ વસ્તુ તમે ચેકી નાખો. ફોર એક્ઝામ્પલ, તમારું કોવેરિએશન ફાઇન્ડ કરવાનું છે તો આ સૂત્ર બની ગયું આપણે કોવેરિએશન xy નું. કઈ મેં કર્યું? ખાલી આ મેં રફ કરી નાખ્યું એટલે તમને સૂત્ર મળી જાય કોવેરિએશન નું. ચલો b, પાછો b શોધવાનું. જો તમને આપેલી માહિતી સિગ્મા xy દેખાતું હોય રકમમાં, n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર દેખાતું હોય, ડિવાઈડ બાય n ઇન્ટુ sx સ્ક્વેર, તો તમને b મળશે. પણ જો ફરીથી હું આટલી વસ્તુ ચેકી નાખું ને તો પણ મને શું મળે? કોવેરિએશન xy જ મળે. જો અહીંયા આપેલું હશે, છે આપેલું અહીંયા, તો બસ આ વસ્તુ છે, બીજું કઈ નવું છે જ નહીં આની અંદર. તો મહત્વના સૂત્ર કયા યાદ રાખવાના છે? આજે મેં b ઉપર રાઉન્ડ કર્યા છે ને 3 સૂત્ર તમારે યાદ રાખવાના છે. ચલો આગળનું સૂત્ર, જો દાખલામાં r દેખાય, સહસંબંધાંક દેખાય, સાથે સાથે sx અને sy દેખાય, તો એનું સૂત્ર શું? r ઇન્ટુ sy અપોન sx. નીચે હંમેશા x વાળું પદ આવે. કેમ? તો કે આપણે y ની x પરની જ શોધીશું માટે. હવે અહીંયા પાછો પ્રશ્ન એવો થાય કે જો દાખલામાં sy અને sx ન આપેલું હોય તો શું? જો ન આપેલું હોય તો sy નું ફોર્મ્યુલા અને sx નું ફોર્મ્યુલા અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર અપોન n, સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અપોન n. આ સૂત્ર બરાબર આ જ સૂત્ર, બે સરખા જ સૂત્ર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન ત્યારે થાય છે કે ઘણી વખત તમને રકમમાં આવું તૈયાર આપેલું હોય, ઘણી વખત રકમમાં તમને આ રીતે ફોર્મેટ આપેલું હોય, તો મોટા ભાગના સ્ટુડન્ટ્સને છે ને કન્ફ્યુઝન ઊભું થાય. શું કામ કન્ફ્યુઝન ઊભું કરો છો? છે એકદમ સરળ. y નો સ્ક્વેર કરો એટલે શું આવી જાય? y સ્ક્વેર આવી ગયું. માઇનસ છે તો આપણે માઇનસ મૂકી દીધું. હવે y બાર છે તો y બાર ની ફોર્મ્યુલા શું? તો y બાર ની ફોર્મ્યુલા છે સિગ્મા y અપોન n. તો અહીંયા y બાર છે આખું, આ y બાર, એની જગ્યાએ મેં શું મૂક્યું છે? સિગ્મા y અપોન n, એનો સ્ક્વેર કરી દીધો. કેટલું સરળ છે.
અને આ n જે હતો એ n આપણે પહેલામાં મૂકી દીધો. એટલે કન્ફ્યુઝન ક્યાંય કરવાનું જ નથી ઊભું. આપણે જે આપેલું છે એ તૈયાર કરી નાખવાનું છે બસ. ચલો અને એ જ રીતે આપણે y માં કરીશું અને એ જ રીતે આપણે x માં કરીશું. y નું ઉપર જોયું એનું એ જ સૂત્ર નીચે છે તમારે x નું, એટલે ખાસ યાદ કરી લેજો તમે. ત્યાર પછી છે byx આપેલ હોય તેની સાથે જો uv આપેલું હોય, હા આવા એક ઉદાહરણ પણ છે અને દાખલો પણ છે bvu. આખા ચેપ્ટરમાં જોવા જાવ તો આવા ગણીને 2-3 દાખલા જ આપેલા છે ખૂબ સરળ, પણ યાદ કરવા પડશે આપણે એના સૂત્રને. ખાસ યાદ કરી લો. BVU બરાબર BYX into CX upon CY. બરોબર છે? BYX into CX upon CY બરાબર શું મળશે તમને? BVU મળશે. આગળ અચળાંક a માટેનું સૂત્ર, ચલો એ તો આપણને ખ્યાલ જ છે, y બાર માઇનસ b ઇન્ટુ એક્સ બાર, એટલે આપણને એ મળી જશે. એક્સ બાર અને y બાર નું સૂત્ર મને લાગતું નથી કે મારે તમને સમજાવવું પડશે, તમને આવડે છે ઓલરેડી. નિશ્ચયતાનો આંક આપણે શોધવાનો છે આર સ્ક્વેર, તો આર સ્ક્વેર આપણને ખબર છે y માઇનસ y કેપ નો સ્ક્વેર કરીશું, અથવા તો જે રીતે આપણે આર શોધતા હતા ચેપ્ટર નંબર 2 ની અંદર એ પ્રમાણે મળીને આપણે પછી એનો સ્ક્વેર કરી દઈશું. આવશે ત્યારે દાખલા સાથે આપણે જોઈશું. તો બસ આ સ્લાઇડની અંદર તમારા માટે BVU ખૂબ મહત્વનું છે, એક્ઝામમાં પૂછાય તેની શક્યતા રહેલી છે. અને સાથે સાથે મહત્વનું તો ખાલી ટૂંકા દાખલા, જે નાના નાના દાખલા આપેલા હોય એના સૂત્ર જ તૈયાર કરવાના છે. મોટાના તો તમને આવડે છે અને નાનાના પણ તમે જોઈને આવ્યા છો, નવું નથી તમારા માટે. પણ સૂત્રમાં શું ચેન્જીસ કર્યું છે તમારે ખાલી એ જ જોવાનું છે. હવે ચેપ્ટર નંબર 3 ની અંદર જેટલા પણ મોટા દાખલા, નાના દાખલાના જેટલા પણ સૂત્ર છે એ આજના સેશનમાં આપણે કમ્પ્લીટ કરાવ્યા છે. આઈ હોપ કે તમને લોકોને સમજમાં આવ્યું હશે. સાથે સાથે આ જે સૂત્ર છે બધા જરૂરથી એક વખત 2 વખત તમે લખી નાખો, તૈયાર કરી નાખો, જેથી કરીને આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો આ જ દાખલાના, આ જ ચેપ્ટરના જે દાખલા છે તમારા માટે સરળ થઈ જાય. તો અચૂકથી તમે અત્યારે તૈયાર કરી લો, જેથી કરીને આપણે આગળનું સેશન વધુ સરળ બનાવી શકીએ. જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો જરૂરથી સબસ્ક્રાઇબ. મળીએ છે નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.